સંસાર સાગર તારવાજીન વાણી છે નૌકાબલી જ્ઞાની શુકાની મળ્યા વિનાએ નાવ પણ તારે નહીં આકારમાં શુદ્ધાત્મ જ્ઞાની શુકાની બહુ બહુ દોયલો મુજ પુણ્ય રાશિ ફર્યો અહો ગુરુ કાન તું નાવિક મળ્યો અહો ભક્ત ચિદાત્માના સિમંદર વીર કુંદના ભાયાંતર વિભવો તારા તારી નવ મુમુક્ષુના સદા દ્રષ્ટિ તારી વિમર નિજ ચૈતન્ય નિરખે અનેજ્ઞપ્તિ માહી દરવ ગુણ પર્યાય વિલસે નિજાલંબી ભાવે પરિણતિશ્વરો પે જય ભરે નિમિતો વહેવારો સિદ્ધ ઘન વિશે કાંઈ ન મળે હૈયું શત શત જ્ઞાન જ્ઞાન ધબકે ને વજ્રવાણી છૂટે જે વજ્રેશુ મમક્ષુષા ત્વઝરકે પરદ્રવ્યના તો તૂટે રાગ દ્વેષ રૂચે ન જાંપા ન વરે ભાવેન્દ્રિમાં અંશમાં ટાંકોત્કીર્ણય કાંપ જ્ઞાન મહિમા હૃદયે રહે સર્વદા નિત્યેશુદા શરણચંદ્રતને નમો કરુણા અકારણસમુદ્રતને નમો હે જ્ઞાનપો શકશુમેઘતને નમો આદાશના જીવન શિલ્પિતને નમો આદાશના જીવન શિલ્પિતને નમો ઊંડી ઊંડી ઊંડેથી સુખનિધિ સતના વાયુની તે વહંતી વાણી ચિન્મૂર્તિ તારે ઉરયનુભવના સૂક્ષ્મ ભાવે ભરેલી ભાવો ઊંડા વિચારે અભિનવ મહિમા શીતમાં લાવી આવી ખોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી ખોયેલો રત્ન પામું મનરથ મનનો પૂરજો શક્તિશાળી નમો યંત્રાણં નમો સિદ્ધાણં નમો આયર્યણં નમો વજણં નમો લોયે શવ સવણં ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચતારી લોગોત્તમા અરિહંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા શાહુ લોગોત્તમા કેવલી પંતો ધમો લોગોત્તમા ચતારે શરણ ભજામી અરિહંતે શરણ ભજામી સિદ્ધે શરણ ભજામી શાહુ શરણ ભજામી કેવલી પંતો ધમો શરણ ભજામી ઓમ નમો અરિહંતાણમ આત્માની 47 શક્તિ એનો સ્વાધ્યાય 7મો ચાલે છે. આત્માની અંદર અનંત અનંત શક્તિઓ પડેલી છે. અહીં શક્તિનો અર્થ ગુણ પણ છે. આત્માની અંદર જે અનંત અનંત શક્તિ પડી છે તેમાંથી મુખ્યત્વે 47 શક્તિની વાત બતાવવામાં આવી છે. સમયસાર પરિસ્થિત તે દ્રષ્ટિપ્રધાન શૈલીનું કથન હોવાથી
આની અંદર શક્તિની નિર્મલ પરિણમનની જ વાત લેવામાં આવી છે. પ્રવચન સાર જ્ઞાન પ્રધાન હોવાથી ત્યાં વિકારને પણ ધર્મ બતાવ્યો છે. તો ત્યાં 47 નયની અંદર 47 ધર્મ જે છે તેને ગ્રહણ કરવાવાળો શ્રુત જ્ઞાનનો અંશ જે છે 47 નય, તેની અંદર વિકારને પણ ધર્મ બતાવવામાં આવ્યો છે. તો આત્માની અંદર આવી જે અનંત 47 શક્તિ છે તેનું નિર્મલ રૂપે પરિણમન થાય છે. પરંતુ ક્યારે થાય નિર્મલ રૂપે પરિણમન? એ શક્તિની પ્રતીતિ ક્યારે થાય કે શક્તિવાનને દ્રષ્ટિમાં લઈ, શક્તિવાનને લક્ષમાં લઈ, એનો આશ્રય કરે, એનો સ્વીકાર કરે તો શક્તિની પ્રતીતિ થાય છે અને શક્તિનું પરિણમન નિર્મલ રૂપે થાય છે. વાસ્તવમાં દ્રવ્યનું પરિણમન થાય છે. દ્રવ્યનું પરિણમન થતાં અનંત ગુણોનું પણ પરિણમન થઈ જાય છે. તો આ અનંત જે શક્તિ છે તે અનંત શક્તિ જે નિર્મલ પરિણમન થાય છે તે અનંત શક્તિ દ્રવ્યમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં, ત્રણેયમાં આ વ્યાપે છે. એકલું દ્રવ્યમાં વ્યાપે એમ પણ નથી, એકલું ગુણમાં વ્યાપે એમ પણ નથી અને એકલું પર્યાયમાં વ્યાપે એમ પણ નથી. આત્માની અંદર આ જે અનંત જે શક્તિ છે તેને આપણે જ્ઞાન માત્ર ભાવની અંદર સમાવી. એક માત્ર જ્ઞાન માત્ર ભાવ, એ જ્ઞાન માત્ર ભાવ ને દ્રષ્ટિમાં લેતા, એ જ્ઞાન માત્ર ભાવ એટલે આત્મા, તેને દ્રષ્ટિમાં લેતા તે અનંત શક્તિઓ તે ઉછરે છે એટલે કે પરિણમે છે. તે આગળ આપણે 6 સ્વાધ્યાયમાં જાણી લીધું. હવે જે આત્માની આ અનંત શક્તિ છે એ અનંત શક્તિની અંદર એક જીવત્વ નામની શક્તિ કે જેને પહેલા ઉપર લીધી છે, એ જીવત્વ શક્તિને કારણે આત્મા જીવી રહ્યો છે. આપણા અંદર 10 ચૈતન્ય, 10 જળ પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ છે કે જેને જળ પ્રાણ કીધા. એ 10 પ્રાણને કારણે જીવ જીવતો નથી. જીવનું જીવાપણું તેની ચૈતન્ય ભાવથી એટલે કે જીવત્વ શક્તિથી તે જીવી રહ્યો છે. જે 10 જળ પ્રાણ કીધા તે 10 જળ પ્રાણમાં 5 ઇન્દ્રિય પ્રાણ, 3 મન વચન કાય બર પ્રાણ, 1 આયુ અને 1 શ્વાસોશ્વાસ, આ 10 પ્રાણને કારણે આત્મા અજર અમર નથી. કેમ કે એનો તો અભાવ છે. તો જેનો અભાવ છે એને કારણે કેવી રીતે જીવી શકે? તો કે આચાર્ય આપણને કહે છે કે હે જીવ, તું તારી જીવત્વ શક્તિથી જ તું જીવી રહ્યો છું. તું શેને કારણે જીવી રહ્યો છું? તારી જીવત્વ શક્તિથી જીવી રહ્યો છું. તો જે ચૈતન્ય ભાવ છે તે જ આત્માના જીવનનું કારણ છે. જે ચૈતન્ય ભાવ છે, જે ચેતના છે એ જ આત્માના જીવનનું કારણ છે. તો આવો જ્ઞાતા સ્વભાવ સન્મુખ થયેલી જે જ્ઞાનની પર્યાય છે તે જ આત્માનું જીવન છે. જે પોતાના સ્વભાવ સન્મુખ થયેલી જે જ્ઞાનની પર્યાય એટલે કે જે નિર્મલ પર્યાય છે એ નિર્મલ પર્યાય વડે આત્માનું જીવન છે. જે જીવ આવી જીવન શક્તિને જાણે, જે જીવ આવી જીવત્વ શક્તિને જાણે તેનું આત્મજીવન જુદી જાતનું થઈ જાય. એટલે કેમ કે જે અપૂર્વ કાર્ય અત્યાર સુધી પ્રગટ નથી કર્યું તેવું કાર્ય પ્રગટ થઈ જાય તો તેનું આત્મજીવન કેવું થઈ જાય? જુદી જાતનું થઈ જાય છે. આ જીવન શક્તિ રૂપી સંજીવનીનું સેવન કરે તો ક્યારે પણ મરણ થતું નથી. આવી આ જીવન શક્તિ રૂપી સંજીવનીનું સેવન કરે તો એનું મરણ ન થતું. આત્મા અજર અમર અવિનાશી છે. તો સંતોએ પણ આ જીવન શક્તિ રૂપી સંજીવની આપીને આત્માને કેવો બતાવ્યો છે? અજર અમર બતાવ્યો છે. માટે ભવ્ય જીવો છે એને એનું સેવન કરવું જોઈએ. તો કે કેમ ભવ્ય જીવ કીધું? કે ભવ્ય જીવને નિર્મલ પરિણમન થાય છે માટે એને એનું સેવન કરવું જોઈએ. આત્મદ્રવ્યને કારણભૂત, આત્મદ્રવ્યનું કારણભૂત કોણ છે? તો કે એવો ચૈતન્ય ભાવ. એ ચૈતન્ય ભાવનું ધારણ કરવું, એ ચૈતન્ય ભાવનું ધારણ જેનું લક્ષણ છે અથવા તો જેનું સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ છે. પરિવાર આત્મદ્રવ્યને કારણભૂત એવો જે ચૈતન્ય ભાવ, એ ચૈતન્ય ભાવનું ધારણ કરવું, એ ચૈતન્ય ભાવનું ધારણ જેનું લક્ષણ છે અથવા તો જેનું સ્વરૂપ છે તે જીવત્વ શક્તિ છે. આવી જીવત્વ શક્તિ આત્માના જ્ઞાન માત્ર ભાવમાં ઉછરે છે. આવી જીવત્વ શક્તિનું નિર્મળ પરિણમન એ જ્ઞાન માત્ર ભાવ કીધો તો એની સાથે તે ઉછરે છે. કેમ કે અનંત શક્તિઓ ઉછરે છે તો જીવત્વ શક્તિ પણ ઉછરે છે. તો સૌથી પહેલા તો આત્માનું જીવન બતાવવા માટે જીવત્વ શક્તિને પહેલાં લીધી.
આત્માનું જીવન આત્મા શેને કારણે ટકી રહ્યો છે તે બતાવવા માટે જીવત્વ શક્તિને પહેલાં લેવામાં આવી છે. આને પ્રધાનભૂત શક્તિ છે. આત્મા સદાય પોતાની જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે, માટે આ જીવત્વ શક્તિ આત્મદ્રવ્યને કારણભૂત છે. આ જીવત્વ શક્તિ કોને છે? આત્મદ્રવ્યને કારણભૂત છે કે આત્મા સદાય પોતાની જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે. સિદ્ધ દશામાં તો બધી વસ્તુનો અભાવ હોવા છતાં તે સિદ્ધ દશા પણ સાદી અનંતકાળ સુધી ટકી રહી છે. તો કે શેને કારણે? તો કે જીવત્વ શક્તિને કારણે. શરીર, આયુષ્ય, બહારના અન્ન, પ્રાણ આદિ વગેરે પર ચીજો આત્માના જીવનનું કારણ નથી. આત્માના જીવનનું કારણ શરીર પણ નથી, આયુ કર્મ પણ નથી. ઘણા લોકો માને કે અન્ન છે, પાણી છે, એને કારણે જીવ ટકે છે. તો કે એ પણ બધા પદ્રવ્ય છે, એ આત્માના જીવનનું કારણ નથી. કેમ કે પહેલો સિદ્ધાંત છે કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો કે શરીર એ પણ પદ્રવ્ય છે, આયુ જે છે, આયુ કર્મ એ પણ પદ્રવ્ય છે, રોટલા, પાણી, અન્ન આદિ જે છે એ પણ પદ્રવ્ય છે. તો કે એક ચીજનો બીજા ચીજમાં અભાવ છે, એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ એટલે કે અત્યંત અભાવ છે. તો એ કેવી રીતે આત્માના જીવનનું કારણ બને? માટે તે આત્માના જીવનનું કારણ નથી. આ જે જીવત્વ શક્તિ અથવા તો જે જીવન શક્તિ છે એ જ આત્માના જીવનનું કારણ છે. તેનાથી જ આત્મા અનાદિ અનંત જીવી રહ્યો છે. કેમ કે આપણે અનાદિકાળ પહેલાં પણ આપણે હતા, અત્યારે પણ છે અને અનંતકાળ સુધી રહેવાના છે. તો એને શાસ્ત્રમાં એક એક્ઝામ્પલથી સમજાવે છે. આપણી બાલ્યાવસ્થા, આપણી યુવાન અવસ્થા, આપણી પ્રૌઢ અવસ્થા, આપણી વૃદ્ધ અવસ્થા, તો એ અવસ્થામાં ફેરફાર થાય છે. બાલ્યાવસ્થામાં પણ હું તો તેનો તે જ હતો, યુવાન અવસ્થામાં પણ હું એનો એ જ હતો, એવી જ રીતે પ્રૌઢ, એવી રીતે વૃદ્ધ અવસ્થામાં મારા સ્વરૂપમાં કોઈ ફેરફાર થયો નથી, અવસ્થામાં ફેરફાર થયો છે. તેવી જ રીતે નિગોદ વખતે પણ મારો આત્મા તો કેવો હતો? અનાદિ અનંત હતો, જીવી રહ્યો છે. અત્યારે પણ આપણો આત્મા છે, ભવિષ્યમાં પણ રહેશે, સાધક દશામાં પણ રહેશે, અર્યંત દશામાં પણ રહેશે અને સિદ્ધ દશામાં પણ આત્મા તો જીવી રહ્યો છે. પરંતુ શેને કારણે? તો કે જીવત્વ શક્તિને કારણે. એ જીવત્વ શક્તિ એટલે કે ચૈતન્ય ભાવ જે છે એ જ ખરેખર આત્માના જીવનનું કારણ છે. એને શું કીધું? એને આત્માના જીવનનું કારણ કહેવામાં આવ્યું. આત્મા પોતે ત્રિકારી ચૈતન્ય સ્વરૂપ છે એમ બતાવવા માટે અહીં ચૈતન્ય માત્ર ભાવને, આત્મા કેવો છે? આત્મા પોતે ત્રિકારી ચૈતન્ય સ્વરૂપ છે એમ બતાવવા માટે ચૈતન્ય માત્ર ભાવને આત્મા દ્રવ્યનું કારણ કહેવામાં આવ્યું. આત્મા કેવો છે? પોતે ત્રિકારી ચૈતન્ય સ્વરૂપ છે. એ સિદ્ધ કરવા માટે ચૈતન્ય માત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કીધું. ખરેખર કારણ અને કાર્ય જુદા નથી. આત્મા કાર્ય અને ચૈતન્ય ભાવ કારણ એમ નથી. જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે. એટલે કે કારણ અને કાર્ય નિયમથી કેવા છે? અભેદ છે. કારણ અને કાર્ય એક જ જગ્યાએ હોય. એટલે કે જે પર્યાયમાં કાર્ય થઈ રહ્યું છે તે જ પર્યાય કારણ છે. પૂર્વ પર્યાય પણ એનું કારણ નથી. પૂર્વ પર્યાયનો વ્યય થાય છે, એના નજીકમાં નજીકે હોવાથી એના ઉપર કારણનો આરોપ આવે. મિથ્યાત્વ પર્યાયનો વ્યય થયો તો એ વ્યયપૂર્વક સમ્યક દર્શનની પર્યાય પ્રગટ થઈ એવું કારણનો આરોપ આવે, પરંતુ એનો અભાવ થાય છે. એમાંથી સદભાવની પ્રાપ્તિ કેવી રીતે થાય? ન થાય. તો કે જ્યાં કારણ છે ત્યાં જ કાર્ય છે. તો કારણ અને કાર્ય નિયમથી એક જ જગ્યાએ એટલે કે અભેદ છે. તો શું કીધું? આત્મા પોતે ત્રિકારી ચૈતન્ય સ્વરૂપ છે એમ બતાવવા માટે અહીં ચૈતન્ય માત્ર ભાવને આત્મદ્રવ્યનું કારણ કીધું. ચૈતન્ય માત્ર ભાવ એને કારણ કીધું અને આત્માને, આત્મદ્રવ્યને એનું કાર્ય કીધું. તો કે એમ તો ક્યારે છે નહીં, ખરેખર તો એમ નથી. પણ ચૈતન્ય ભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે કે જ્યાં ચેતના છે ત્યાં જ જીવ હોય. જ્યાં ચેતના છે ત્યાં જ જીવ હોય. જ્યાં ચૈતન્યપણું છે ત્યાં જ જીવ હોય. એવું ન હોય કે ચૈતન્યપણું ન હોય અને જીવ હોય, એ તો પૂતગલ દશા થઈ ગઈ. તો કે એમ નથી. કે એટલા માટે ચૈતન્ય માત્ર ભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે. આપણે એક વસ્તુ એ પહેલા પણ જોઈ છે
જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ હોય. તો કે એ પણ આત્માની અશુદ્ધ પર્યાય છે. જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ હોય, પરંતુ જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તે અને ન પણ. જ્યાં જ્યાં ધુમાડો છે ત્યાં અગ્નિ જ હોય, પરંતુ અગ્નિ હોય તો ધુમાડો હોય તે અને ન પણ હોય. એવી રીતે જ્યાં જ્યાં રાગ છે ત્યાં જીવ જ હોય. કેમ કે પૂતગલ, ધર્માસ્થી, અધર્માસ્થી, આકાશ અને કારમાં રાગ નથી. તો કે રાગ છે ત્યાં જીવ છે, પરંતુ જ્યાં જીવ છે ત્યાં રાગ હોય તે કે ન પણ હોય. કેમ કે સિદ્ધ દશામાં તો રાગ નથી. માટે ચૈતન્ય ભાવ વડે આત્માની સિદ્ધિ થાય છે, તેને આત્માનું કારણ બતાવ્યું. તેને શું બતાવ્યું? આત્માનું કારણ કીધું. રાગ દ્વેષાદી ભાવોથી આત્મા ટકી નથી રહ્યો. વિકાર ભાવોથી આત્મા નથી ટકી રહ્યો. કેમ કે વિકાર ભાવનો તો અભાવ થાય છે. એને કારણે આત્મા ટકતો હોય તો આત્માનો નાશ થાય. તો એક દ્રવ્યનો નાશ થાય તો 6 દ્રવ્યનો નાશ થાય, તો વિશ્વનો નાશ થવાનો પ્રસંગ આવે. તો રાગ દ્વેષાદી ભાવોથી આત્મા ટકી રહ્યો નથી, પણ ચૈતન્ય ભાવથી જ આત્મા ત્રિકાર ટકનાર છે. આત્મા પોતે ત્રિકાર ચૈતન્ય સ્વરૂપ છે. તો શેને કારણે તે ટેકો છે? તો કે જે ચૈતન્ય ભાવથી તે આત્મા ત્રિકાર ટકનાર છે. રાગ વગર આત્મા ટકી શકે છે? આપણે સિદ્ધ કરી શકીએ છીએ કે રાગ વડે આત્મા ટકી શકે છે. અર્યંત દશા છે, સિદ્ધ દશા છે, ત્યાં તો રાગ નથી. તો રાગ વડે પણ આત્મા તો ટકી શકે છે, પરંતુ ચૈતન્ય પ્રાણ વગર, એટલે કે ભાવ પ્રાણ વગર તે એક ક્ષણ પણ ટકી શકતો નથી. તો એને જીવ જ નથી કહેવાતું. જો ચૈતન્ય ભાવ ન હોય તે જીવ જ નથી કહેવાતો. તો ચૈતન્ય પ્રાણ વગર તે એક ક્ષણ પણ ટકી શકતો નથી. 10 જડ પ્રાણથી વગર આત્મા ટકી શકે છે. 8 આપણે 10 જડ પ્રાણ કીધા, તે 10 જડ પ્રાણ કર્મ વગર, રાગ દ્વેષાદી ભાવો વગર આત્મા ટકી શકે છે, પરંતુ ચૈતન્ય વગર આત્મા, ચૈતન્ય પ્રાણ વગર આત્મા ટકી શકતો નથી. માટે તે ચૈતન્ય જ આત્માનું ખરું જીવન છે. એ ચૈતન્ય જ આત્માનું ખરું જીવન છે. પરથી અને વિકારથી ટકવાનું અજ્ઞાની જીવ ભલે માને, કેમ કે એની વિપરીત માન્યતા છે ને, તો એ શું માને છે કે હું પરથી ટકી રહ્યો છું, મને આ લોકોનો સપોર્ટ છે એને કારણે હું ટકી રહ્યો છું, અથવા તો હું રાગ દ્વેષાદી ભાવોથી ટકી રહ્યો છું, એટલે કે શુભ ભાવથી હું ટકી રહ્યો છું. એટલે કે શુભ ભાવમાં રાગ છે ને, એ વિકારી ભાવ થયો ને, તો કે એને કારણે હું ટકી રહ્યો છું. એવો અજ્ઞાની જીવ માને ભલે, પણ તેનો આત્માય ટકે હે તો ચૈતન્ય પ્રાણ. અજ્ઞાની જીવ ભલે માને કે હું પરથી ટકું છું, હું રાગ દ્વેષાદીથી વિકારી ભાવથી ટકું છું, છતાં પણ તેનો આત્માએ ત્રિકારી ટકનાર છે. પરંતુ તે ટકે હે તો જીવત્વ શક્તિથી, તે વિકારથી કે પદ્રવ્યથી તે ટકતો નથી. પહેલી ક્ષણનો જે રાગ છે તે બીજી ક્ષણે તે રાગનો અભાવ થાય. તેવો ને તેવો હોય પણ એ રાગ નથી હોતો. પહેલી ક્ષણનો રાગ બીજી ક્ષણે એ રાગ નાશ પામે છે. પહેલી ક્ષણનો જે રાગ છે તે બીજી ક્ષણે નાશ પામે, ઉત્પાદને કારણે. તો કે છતાં આત્મા તો ચૈતન્ય પ્રાણથી એવો ને એવો ટકી રહેશે. ઉત્પાદવે દ્રવ્યયુક્ત શક, આત્મા તો તેવો ને તેવો ટકી રહેશે. દેહનો સંયોગ પણ આપણને અનંતવાર આવ્યો અને છૂટો. અલગ અલગ ભિન્ન ભિન્ન પ્રકારની અનેક પર્યાયોનો વેશ ધારણ કર્યો, છતાં પણ આત્મા તો તેવો ને તેવો રહ્યો. નિગોદ દશાનો પણ વેશ ધારણ કર્યો. સૂક્ષ્મ નિગોદિયા જીવ પણ આપણે અનંતવાર થયા. સૂક્ષ્મ નિગોદિયા જીવ થઈને આપણે અનંતવાર ત્યાં સિદ્ધ ભગવાન તનુ વાત વલયમાં લોકના અગ્રભાગે બિરાજમાન છે, ત્યાં પણ આપણે અનંતવાર જે એવા કે જ્યાં એક જીવ આવ્યા બાદ સુખનો સાદી અનંતકાળ સુધી ભોગવટો કરે છે, તે જ સ્તર ઉપર, તે જ ક્ષેત્ર ઉપર એક જીવ અનંત દુઃખ ભોગવી રહ્યો છે. તો એવો વેશ પણ ધારણ કર્યો. સિદ્ધ શિલા ઉપર ભાદર નિગોદરના જીવ દેહને પણ અનંતવાર જે એવા. એ સિવાય આપણે શરીરમાં પણ ભાદર નિગોદરના જીવ થઈને આપણે અનંતવાર આપણે ત્યાં પણ એવો વેશ ધારણ કર્યો. અનંતવાર 9મી ગ્રીવ્યક સુધી જનારા મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિપણાનો પણ વેશ ધારણ કર્યો. અનંતવાર પંચમહાવ્રત 8-28 મુર્ગુણો, અષ્ટમુર્ગુણો આદિનું પાલન, 11 પડીમાં આદિનું પાલન પણ અનંતવાર કર્યું. અનંતવાર 11 અંગ અને 9 પૂર્વનું જ્ઞાન કર્યું. પરંતુ એક આત્માને ન જાણ્યું કે ખરેખર જીવત્વ શક્તિથી હું જીવી રહ્યો છું.
એ ન જાણ્યું, એ વેશને ન જાણ્યો. દેહનો સંયોગ તો આપણને અનંતવાર આવ્યો. આ બધા પ્રકારના દેહનો સંયોગ આવ્યો. નારકી, તિર્યંશ, મનુષ્ય અને દેવ એ આવ્યો અને છૂટો. આવ્યો ખરો, પણ આવીને શું થયું? છૂટો. પરંતુ આત્મા તો અનાદિકાળથી ને અનંતકાળ સુધી પોતાની જીવત્વ શક્તિથી જીવી રહ્યો છે. અહીંયા શરીરની વાત નથી. શરીર શેને કારણે ટકે છે? આયુ કર્મના નિમિત્તે ટકે છે. અહીંયા પણ નિમિત્ત છે. આયુ કર્મને કારણે શરીર ટકતું નથી. શું કીધું? આયુ કર્મને કારણે શરીર ટકતું નથી. તો શેને કારણે ટકે છે? તો કે શરીર ટકે છે તે સમયના પરમાણુની યોગ્યતાથી. એ જે પરમાણુ છે ને, એ પરમાણુની યોગ્યતાથી ટકે છે. એ પરમાણુ તે સમયે તે ક્ષેત્ર ઉપર રહેવાની એની પોતાની યોગ્યતા છે. ત્યાં આયુ કર્મ નિમિત્ત રૂપે છે. ત્યાં આયુ કર્મ નિમિત્ત રૂપે છે. જેવો જીવ આ ક્ષેત્રથી બીજે ક્ષેત્રે જાય, એનું દેહ મરણ આપણે કહીશું, દેહ વિલય કહીશું, દેહ પરિવર્તન કહીશું. તે સમયે વિગ્રહ ગતિના પહેલા સમયથી નવીન આયુ જે છે એનો ઉદય થાય છે, અને એનો આયુનો પહેલો નિષેક કરવાનું ચાલુ થાય છે, ને મરણના અંત સમય સુધી તે નિષેકો કરતા જાય છે, અને છેલ્લો નિષેક મરણના અંત સમયે કરે છે. તો આયુ કર્મને ત્યાં નિમિત્ત કહેવામાં આવ્યું. શરીર તો આયુ કર્મના નિમિત્તે ટકે છે, પણ આત્મા કાંઈ આયુ કર્મથી જીવતો નથી. આત્મા આયુ કર્મથી જીવતો નથી. કદાચ તમારે કહેવું હોય તો કહી શકો કે આયુ કર્મના નિમિત્તે શરીર ટકે છે. અહીંયા પણ નિમિત્ત, આત્મા સાથે તો નિમિત્તપણાનો પણ સંબંધ નથી. નિમિત્તિક સંબંધ છે તો એ શરીર સાથે છે, આત્મા સાથે નથી. આત્માને આયુષ્યની મર્યાદા નથી. એને કોઈ મર્યાદા નથી. એ તો અનાદિકાળથી છે ને અનંતકાળ સુધી છે. એ તો અનાદિ અનંત પોતાના ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે. શરીર એ જ જાણે પોતાનું જીવન હોય, અને શરીર છૂટતા જાણે કે પોતાનું મૃત્યુ થઈ જતું હોય. એમ અજ્ઞાની એટલે કે આપણી વાત કરે છે, એ અજ્ઞાન દશામાં આપણે અનાદિકાળથી આ જ રીતે ભાવભાષણ કર્યું છે. શું કર્યું છે આપણે? શરીર એ જ જાણે કે પોતાનું જીવન હોય. શરીરને જ જાણે કે જે મારું જીવન છે. શરીરને કંઈક થાય તો મારા જીવનમાં તકલીફ થઈ ગઈ. શરીર છૂટતા જાણે કે મારું મરણ થઈ ગયું. એમ અજ્ઞાનીને લાગે છે. પરંતુ આત્મા તો સદાય પોતાની જીવત્વ શક્તિથી જ જીવતો હોય છે. જો આવી જીવત્વ શક્તિને જીવ જાણે યથાર્થ રીતે, તો મૃત્યુનો ભય ટરી જાય છે. તો ભાઈ મૃત્યુનો ભય ટરી જાય છે કે આત્માનું તો મરણ નથી થતું. આપણે નહીં, અન્ય મતમાં પણ બોલે છે કે આત્મા અજર અમર છે, અવિનાશી છે, છતાં પણ એને મૃત્યુનો ડર છે. કેમ કે એને ખબર નથી કે આત્મા શેને કારણે ટકી રહ્યો છે. આત્મા જીવત્વ શક્તિથી ટકી રહ્યો છે. તો કે તે પોતાની જીવત્વ શક્તિથી જીવતો છે. જો આવી જીવત્વ શક્તિને જો જાણે તો એને મૃત્યુનો ભય ટરી જાય. અનંતા સિદ્ધ ભગવંતો શરીર વગર જ પોતાના ચૈતન્ય પ્રાણથી, અનંતા સિદ્ધ ભગવંતો અનાદિકાળથી 6 મહિના ને 8 સમયમાં 608 જીવ મોક્ષે જાય છે. તો કેટલા જીવ થયા? તો કે અનંત થયા. એ સિદ્ધ રાશિ કેટલી થઈ? અનંત થઈ. એ અનંતા સિદ્ધ ભગવંતો શરીર વગર જ પોતાના ચૈતન્ય પ્રાણથી પરમ સુખનો ભોગવટો કરી રહ્યા છે. એનાથી જીવન જીવી રહ્યા છે. તો આત્માનું જીવન કેવું હોય એ આચાર્ય દેવ આપણને આ જીવત્વ શક્તિથી બતાવે છે. જો તારે સાચું જીવન જીવવું હોય, તારે યથાર્થ જીવન જીવવું હોય, તો આ જીવત્વ શક્તિ જેની અંદર ઉછળી રહી છે, જો તારે સાચું જીવન એટલે કે યથાર્થ જીવન જીવવું હોય, તો આ જીવત્વ શક્તિ જેની અંદર ઉછળી રહી છે, એવા તારા જ્ઞાન માત્ર આત્માને જો. તો આ જ્ઞાન માત્ર એટલે કે આત્મા, એને તું જો. તારો આત્મા, ફરી વાર શું કીધું? આચાર્ય દેવ શું કહે છે? તારે તારું સાચું જીવન જીવવું હોય તો આ જીવત્વ શક્તિ જેની અંદર ઉછળી રહી છે, એવા તારા જ્ઞાન માત્ર આત્માને જો. તારો આત્મા શરીરથી, પૈસાથી, આબરૂથી, રોગથી કે રાગથી તે ટકતો પણ નથી, અને તેનો વ્યય પણ થતો નથી. તારો આત્મા રોટલાથી એટલે કે અન્નથી, જળથી, શરીરથી, પૈસાથી, આબરૂથી, રાગથી ટકતો નથી. પણ અનાદિ અનંત જે જીવત્વ શક્તિ છે એનાથી જ તે ટકી રહ્યો છે. વર્તમાનમાં પણ પોતાની જીવત્વ શક્તિથી ટકેલો છે.
ભૂતકાળમાં પણ પોતાની જીવત્વ શક્તિથી ટકેલો છે. કોની વાત છે? જ્ઞાનીની અને અજ્ઞાની. જ્ઞાની તો માને જ છે, પણ અજ્ઞાનીની આ માન્યતા નથી, છતાં પણ એનો આત્મા પણ વર્તમાનમાં પણ જીવત્વ શક્તિથી ટકી રહ્યો છે. ભૂતકાળમાં એ અજ્ઞાનીનો આત્મા પણ જીવત્વ શક્તિથી જ ટકી રહ્યો હતો, અને ભવિષ્યમાં પણ તેનો આત્મા જીવત્વ શક્તિથી જ ટકવાનો છે. આવી જીવત્વ શક્તિ દરેક આત્મામાં, દરેક જીવમાં ત્રિકાર પડી છે. પણ અહીં તો આપણે સાધક દશાની નિર્મળ પરિણામની વાત છે. અહીં તો સાધકની પોતાના જ્ઞાન માત્ર ભાવની સાથે આ શક્તિ ઉછરે છે, એટલે કે એનું નિર્મળ પરિણમન થાય છે, એમ આચાર્ય દેવને બતાવવાનું પ્રયોજન છે. તો આવા ચૈતન્ય માત્ર ભાવને તે ધારી રાખવો, તે જીવત્વ શક્તિનું લક્ષણ છે. જીવત્વ શક્તિનું લક્ષણ શું? કે આ ચૈતન્ય માત્ર જે ભાવ છે તેને ધારી રાખવો, એ જીવત્વ શક્તિનું લક્ષણ છે. અને તે ચૈતન્ય માત્ર ભાવ આત્મદ્રવ્યનું કારણ છે. આ જે ચૈતન્ય માત્ર ભાવ છે તે આત્મદ્રવ્યનું કારણ છે. જો ચૈતન્ય માત્ર ભાવ ન હોત તો જીવ જ ન હોત. ફરી વાર શું વાત કરી? આ ચૈતન્ય માત્ર ભાવને જે ધારી રાખો એ જીવત્વ શક્તિનું લક્ષણ છે, અને તે ચૈતન્ય માત્ર ભાવ આત્મદ્રવ્યનું કારણ છે. જો ચૈતન્ય માત્ર ભાવ ન હોય તો જીવ જ ન હોય. ચૈતન્ય માત્ર ભાવ વગર આત્મદ્રવ્ય જ ન હોય શકે, માટે ચૈતન્ય ભાવ તે આત્મદ્રવ્યનું કારણ છે. ચૈતન્ય ભાવ જ ન હોય તો જીવ ન હોત, તો ચૈતન્ય ભાવ વગર આત્મદ્રવ્ય જ ન હોય, માટે ચૈતન્ય ભાવ તે આત્મદ્રવ્યનું કારણ બતાવવામાં આવ્યું. આવા ચૈતન્ય માત્ર ભાવને ધારણ કરી રાખવો, એવા ચૈતન્ય ભાવ પ્રાણને ધારણ કરી રાખવા, તે જીવત્વ શક્તિનું લક્ષણ છે. એ શક્તિને કારણે જીવ સદાય જીવી રહ્યો છે. જીવની અંદર અનંત શક્તિમાં આ જીવત્વ શક્તિ, એક જીવન શક્તિ જે છે, તે જીવત્વ શક્તિનું કાર્ય શું? કે તે ચૈતન્ય ભાવને ધારણ કરીને જીવને ટકાવી રાખો, તે જીવન શક્તિનું કાર્ય. આ જીવન શક્તિ કે જીવત્વ શક્તિનું કાર્ય શું? કે જે ચૈતન્ય ભાવ છે તેને ધારણ કરીને જીવને ટકાવી રાખો, તે જીવત્વ શક્તિનું કાર્ય. ફરીવાર, જીવત્વ શક્તિનું કાર્ય શું? અમિતાબેન, છાયાબેન બોલો. જીવત્વ શક્તિનું કાર્ય શું? बोलो जयंती भाई, छाया बेन, अमिता बेन। वो चैतन्य मात्र भाव को धारे रखता है, टिका के रखता है। बराबर, सही। चैतन्य भाव ने धारण करीने जीवने टकावी राखो, ए जीवत्व शक्तिનું કાર્ય છે. અહીં તો જીવને ટકવાનું કારણ પોતાના ચૈતન્ય ભાવને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. શું કીધું? અહીં તો જીવને ટકવાનું કારણ, ખરેખર વાસ્તવમાં કારણ અને કાર્ય એક જ જગ્યાએ હોય, પણ અહીં અત્યારે આપણે નિર્મળ પરિણામની વાત છે અને અભેદ પરિણામની વાત છે, તો અહીં તો જીવને ટકવાનું કારણ પોતાના ચૈતન્ય ભાવને ધારણ કરનારી જીવત્વ શક્તિ છે. એમ કીધું એ કોઈ નિમિત્તથી, કોઈ સંયોગથી કે કોઈ વિકારથી જીવ ટકતો નથી. કોઈ નિમિત્તથી પણ જીવ ટકતો નથી. કોઈ વ્યવહારથી, સંયોગથી કે વિકારથી જીવ ટકતો નથી. 10 પ્રકારના વ્યવહાર પ્રાણથી જીવ જીવે છે એમ કહેવું તે પણ ઉપચારનું કથન છે. ક્યાંક આવે એવું કે 10 પ્રકારના પ્રાણથી જીવ જીવી રહ્યો છે, તે ઉપચારનું કથન છે, વ્યવહારનું કથન છે. 10 પ્રાણથી જીવ જીવે એ વાત અહીં લીધી જ નથી. 10 પ્રાણથી જીવ જીવે છે એ વાત નથી લીધી. જીવ તો સદાય પોતાના ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે, એવી એની અંદર જીવત્વ શક્તિ છે. આવા ચૈતન્ય માત્ર ભાવરૂપ આત્માને જો લક્ષમાં લો તો અનંત અનંત જે ગુણો છે એનું નિર્મળ પરિણમન થયા વગર રહેતું નથી. શું કીધું? આવો ચૈતન્ય માત્ર ભાવરૂપ જે આત્મા છે એને લક્ષમાં લો, અથવા તો એનો આશ્રય કરો, અથવા એનો સ્વીકાર કરો, તો આવા જે અનંત ગુણો અંદર જે બિરાજમાન છે એનું નિર્મળ પરિણમન થયા વગર રહે નહીં. પહેલા આચાર્ય દેવે શું કીધું? અનંત ગુણોથી અભેદ એવો જ્ઞાન માત્ર આત્માનું લક્ષ્ય કરાયું. સૌથી પહેલા તો શું કીધું? કે અનંત ગુણોથી અભેદ એવો એકમાત્ર જે આત્મદ્રવ્ય છે, એકરૂપ જે દ્રવ્ય છે જ્ઞાન માત્ર આત્મા, એનું લક્ષ્ય કરાયું. એ અભેદ આત્માના લક્ષ્યપૂર્વક, એ જે અભેદ આત્મા એકરૂપ દ્રવ્ય જે છે એના લક્ષ્યપૂર્વક આ અનંત અનંત શક્તિનું આચાર્ય દેવ આપણને જ્ઞાન કરાવે છે, એનું પ્રયોજન આપણને સમજાવે છે. આત્મા ક્યાં જુએ તો એને ધર્મની પ્રાપ્તિ થાય.
આત્મા ક્યાં દ્રષ્ટિ કરે તો એને વિતરાગ દશાની પ્રાપ્તિ થાય. આત્મા ક્યાં પોતાના સ્વીકાર કરે, એનો આશ્રય કરે તો તેને ધર્મની શરૂઆત, મોક્ષ માર્ગની શરૂઆત થાય. આત્મા ક્યાં સ્વીકાર કરે, આત્મા ક્યાં જુએ તો એને ધર્મ થાય. એની વાત ચાલી રહી છે. પરમાં તો પોતાનો એકેય ધર્મ નથી. પરની અંદર તો પોતાનો એકેય ધર્મ નથી. પદ્રવ્યની અંદર આપણો કોઈ ધર્મ નથી. એટલે પરની સામે જોવાથી તો ધર્મ ન થાય. પરમાં તો પોતાનો એકેય ધર્મ નથી, એકેય ગુણ નથી, તો એની સામે જોવાથી કેવી રીતે એની શક્તિઓનું નિર્મળ પરિણમન ઉછરે? તો વિકાર સામે જોવાથી પણ ધર્મ ન થાય. પહેલી વાત શું આવ્યું? પરની વાત, કે જેના પ્રદેશો ને આપણા પ્રદેશો તદ્દન ભિન્ન છે. પછી બીજી વાત આવી વિકારની, તો વિકાર તો મારી પોતાની પર્યાયમાં થાય છે. તો કે વિકાર સામે જોવાથી પણ ધર્મ ન થાય. કેમ? કે વિકારનો તો આગળ જતા અભાવ થાય છે. તો એનાથી કેવી રીતે ધર્મની પ્રાપ્તિ થાય? તેમજ પોતાના એક એક ને બીજી વસ્તુ કેમ એનાથી ન થાય? કે એક તો જે વિકાર છે તે વિકાર શેને કારણે વિકાર ઉત્પન્ન થાય છે? તે સમયની પર્યાયની યોગ્યતાને કારણે. કોઈ એવી શક્તિ નથી, કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન થાય. તો પરિણમન તો વિકાર રૂપે થઈ રહ્યું છે પર્યાયમાં, તો કે પર્યાયની પોતાની યોગ્યતા થઈ. એ પર્યાય કોઈ ગુણની નથી, એ પર્યાય અધરથી થઈ. એ પર્યાય પોતાના ષષ્ઠ કારકોને કારણે, એની જન્મક્ષણને કારણે, પરનું લક્ષ્ય થવાને કારણે એ પર્યાયની અંદર રાગદ્વેષાદી ભાવોની ઉત્પત્તિ થઈ. તો વિકાર સામે જોવાથી પણ ધર્મ ન થાય. તેમજ પોતાની અંદર રહેલા એક એક ગુણ સામે જોવાથી પણ ધર્મ ન થાય. કેમ કે એક એક ગુણ સામે જુઓ તો ભેદ ઉત્પન્ન થયો, તો ભેદ ઉત્પન્ન થયો તો વિકલ્પ ઉત્પન્ન થાય, તો વિકલ્પ ઉત્પન્ન થયો તો રાગ થાય, તો પછી વિકારથી, તો વિકાર સામે જોવાથી તો ધર્મ નથી થતો. એટલે એક એક ગુણ સામે જોવાથી પણ ધર્મ ન થાય. કેમ કે વસ્તુની અંદર અનંત અનંત ગુણોમાંથી એક ગુણ કાંઈ જુદો પડીને પરિણમતો નથી. અનંત અનંત ગુણોમાંથી એક એક ગુણ જુદો પડીને નથી પરિણમતો. એક સાથે અનંત ગુણોનું પરિણમન અહીંયા નિર્મળ રૂપે થાય છે. જેવું આત્માનું લક્ષ્ય કર્યું, જેવો પોતાના દ્રવ્ય સ્વભાવનો, સામાન્ય સ્વભાવનો સ્વીકાર કર્યો, તો અનંતે અનંત ગુણોનું એ જ સમયે નિર્મળ રૂપે પરિણમન થાય છે. એક એક ગુણ જુદો પડીને પરિણમતો નથી. તેથી એક ગુણના લક્ષ્ય પણ ધર્મ થતો નથી. પહેલા શું લીધું? પરમાં તો પોતાનો એકે ધર્મ નથી, માટે પર સામે જોવાથી પણ ધર્મ નથી થતો. વિકાર સામે જોવાથી પણ ધર્મ નથી થતો. આત્માની અંદર અનંત ગુણો છે, તો એક એક ગુણની સામે જોવાથી પણ ધર્મ નથી થતો. કેમ કે એનાથી તો ભેદ ઉત્પન્ન થાય, ભેદ ઉત્પન્ન થાય તો વિકલ્પ ઉત્પન્ન થાય, વિકલ્પ ઉત્પન્ન થાય તો રાગ થાય. તો આગળ જ કીધું વિકાર સામે જોવાથી ધર્મ થતો નથી. અને એ અનંત અનંત ગુણોમાંથી એક એક ગુણ કાંઈ જુદો પડીને પરિણમતો નથી. તેથી એક ગુણના લક્ષ્ય ધર્મ થતો નથી. પરંતુ શું થાય છે? એક ગુણના લક્ષ્ય, એક એક ગુણના લક્ષ્ય ભેદ ઉત્પન્ન થાય, વિકલ્પ ઉત્પન્ન થાય, રાગ થાય છે. તો એક સમયમાં, એક જ સમયમાં અનંત ગુણોથી અભેદ એવો જે ચૈતન્ય મૂર્તિ જે આપણો પોતાનો ભગવાન આત્મા છે, એની સામે જ જોવાથી ધર્મની પ્રાપ્તિ થાય છે. એક જ સમયમાં અનંત ગુણોથી ભરપૂર એવો તે પોતાનો જે પરંપરાણામિક ભગવાન આત્મા, એવો જે ચૈતન્ય મૂર્તિ પોતાનો ભગવાન આત્મા છે, એની સામે જોવાથી જ ધર્મની પ્રાપ્તિ થાય છે. એવા અભેદ આત્માને લક્ષમાં લેતા અનંત અનંત શક્તિઓ પોતાના આશ્રયે, કોના સ્વભાવના આશ્રયે નિર્મળપણે પરિણમે છે. એ શક્તિની વાત અત્યારે આપણે ચાલી રહી છે. એ ચૈતન્ય ભાવ પ્રાણ જે છે તેને ધારી રાખે એવી આત્માની એક જીવત્વ શક્તિ છે. તે સદાય છે, એનાથી આત્મા સદાય માટે જીવતો રહેશે, ટકી શકે છે. શરીર તો આત્મામાં જરાય વખત રહેતું નથી. અત્યારે પણ આપણું શરીર અને આત્મા તદ્દન ભિન્ન છે. શરીર તો આત્મામાં જરાય એક સમય, એક ક્ષણ માત્ર પણ રહેતું નથી. એનો તો આત્મામાં અભાવ છે. કેમ કે એ અચેતન દ્રવ્ય છે, મારો આત્મા તો ચેતન દ્રવ્ય છે. તો બંને દ્રવ્ય જ જુદા છે. તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ છે. તો શરીર તો આત્મામાં જરાય વખત, એક ક્ષણ માત્ર પણ રહેતું નથી. એનો તો આત્મામાં અભાવ છે. અને દ્રવ્ય પ્રાણોનો પણ આત્મામાં અભાવ છે. એ તો જળ પ્રાણ છે, દ્રવ્ય પ્રાણ. 5 ઇન્દ્રિય પ્રાણ, 3 બર પ્રાણ, 1 આયુ પ્રાણ અને 1 શ્વાસોશ્વાસ પ્રાણ. એ 10 પ્રાણનો આત્મામાં અભાવ છે. તે પણ એક સમય માત્ર પણ આત્મામાં રહ્યા નથી.
એને એના આત્માને કોઈ લેવા દેવા નથી. એ જડ છે, એ અચેતન છે, ચૈતન્યની જાતથી જુદી જાતનું છે. તો કે એ આત્મામાં રહ્યા નથી, માટે તે આત્માનો ગુણ નથી ને તેનાથી આત્મા જીવતો નથી. ગુણ હોય તો સદાય સાથે રહે. ગુણની ડિફાઇનમાં શું આવે છે? તે દરેક ક્ષેત્રમાં અને દરેક અવસ્થામાં, સર્વ ક્ષેત્રમાં અને દરેક અવસ્થામાં તે જોવા મળે, એને જ ગુણ કીધું. દ્રવ્યના દરેક દ્રવ્યના ગુણ કોને કીધું? બોલો બોલો પરી. દ્રવ્યના દરેક ભાગ કો, દરેક ક્ષેત્ર કો, દરેક ભાગમાં કે દરેક અવસ્થામાં જોવા મળે એને ગુણ કીધું. એની અંદર દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ આવી જાય છે. તો કે સર્વ અવસ્થામાં જોવા મળે છે. તો કે આ તો ગુણ નો થયો. કેમ કે 10 પ્રાણ, તો કે 10 પ્રાણનો તો અભાવ થતો જાય છે. તો કે એને કારણે કે આત્માનો ગુણ નથી, તેનાથી આત્મા જીવતો નથી. માટે તે શરીર સામે જોવાથી કે દ્રવ્ય પ્રાણો સામે જોવાથી ધર્મ થતો નથી. માટે તે શરીર સામે જોવાથી પણ ધર્મ નથી થતો. તો શરીરના લક્ષ્ય બધી ક્રિયાઓ કરી રાખી છે. તો કે શરીર સામે જોવાથી તો કોઈ ધર્મ નથી થતો. પછી શરીરના લક્ષ્ય ગમે એટલા ઉપવાસ કરી, ગમે એટલી સામાયિક કરી, ગમે એટલા આંબેલ કરી, તો એનાથી કોઈ ધર્મ, એ શુભ ભાવ છે, કરવાની ના નથી, પરંતુ એને ધર્મ માનવો એ ભૂલ છે. ખરેખર ધર્મ તો સ્વમાં છે, અંદર છે, તો અંદર નજર કરવાની છે. તે રસ્તામાં આવો સહચર શુભ ભાવ આવે છે, એ કરવાની ના નથી. તો બે પ્રકારના જીવો થયો. એકે તો શું માની લીધું? એને ધર્મ માની લીધો, એ પણ એની માન્યતા વિપરીત છે. અને એકે એને ઉડાડ્યું કે આ ધર્મ નથી, માટે એને ઉડાડી દીધું. તો કે શુદ્ધમાં તો જતો નથી, શુભ કરતો નથી, તો શું કરશે? અશુભ ભાવ કરશે. એમ નથી કીધું. અશુભના અભાવપૂર્વક તો શુભ કરવાની વાત છે, પરંતુ શુદ્ધ ભાવની પ્રાપ્તિ કરવી હોય તો શુભનો અભાવ કરવો પડશે. તો કે એનાથી ધર્મ થતો નથી. તો કે એ આત્મા શરીર સામે જોવાથી કે દ્રવ્ય પ્રાણો સામે જોવાથી એ આત્માની પ્રાપ્તિ થતી નથી, એટલે કે ધર્મ થતો નથી. દયા, ભક્તિ, હિંસા, ચોરી વગેરે શુભ અશુભ ભાવો આત્માની અવસ્થામાં એક સમય પૂરતા જ છે. દયા લો, ભક્તિ લો, શુભ ભાવ થયા. હિંસા, ચોરી અશુભ ભાવ થયા. તેવા શુભ અશુભ ભાવો તે આત્માની અવસ્થામાં એક સમય પૂરતા છે. બીજા સમયે તો એનો નાશ થઈ જાય છે. એવા ને એવા હોય, પરંતુ એ નથી હોતો, એનો તો બીજા સમયે અભાવ થઈ જાય છે. એક સમય પૂરતા જ રહે છે. તે પણ આત્માનું ખરું સ્વરૂપ નથી ને તેનાથી આત્મા ટકતો નથી, જીવતો નથી. તો કે ગુણ કોને કીધા આપણે? કે વસ્તુના સર્વ ક્ષેત્રમાં અને સર્વ હાલતમાં, દશામાં, અવસ્થામાં રહે, તેને આપણે ગુણ કીધો. તો વિકારી પરિણામો તો આત્માના સર્વ ક્ષેત્રમાં છે. અહીં પહેલી વાત વિકારની લીધી. તો વિકારી જે ગુણ છે, જે પર્યાયનો ખરેખર વિભાવ સ્વભાવ છે, એ વિકારી ગુણો, એ વિકારી પરિણામો, જે વિકારી પરિણમન છે, જે વિકાર ભાવ છે, એ તો આત્માના સર્વ ક્ષેત્રમાં છે, પણ તે આત્મા સાથે સર્વકાર રહેતા નથી. તો ગુણની વ્યાખ્યામાં શું આવ્યું? સર્વ ક્ષેત્રમાં અને સર્વ અવસ્થામાં રહે. તો એ આત્મા સાથે સર્વકાર નથી રહેતા, તે સર્વ ક્ષેત્રમાં હોય છે. વિકાર ભાવો અજ્ઞાન દશામાં, સંસાર દશામાં તે સર્વ ક્ષેત્રમાં છે, પરંતુ સર્વકાર રહેતા નથી આત્મા સાથે. એનો કાર તો કેવો છે? એક સમય પૂરતો, બીજા સમયે નાશ થાય છે. તેથી તે આત્માનો ગુણ નથી, કેમ કે ગુણની ભાષામાં સર્વ ક્ષેત્ર અને સર્વકાર આવ્યું છે. તો કે તેની સામે જોવાથી આત્માનો ધર્મ થતો નથી. હવે આત્મામાં એક સાથે અનંત અનંત શક્તિઓ ત્રિકાર રહેલી છે. તેમાંથી એક શક્તિને જુદી પાડીને જો લક્ષમાં લઈએ તો પણ ધર્મ નથી થતો. એક એક વસ્તુને આપણે અલગ અલગ કરીને સમજી રહ્યા છીએ. આત્મામાં એક સાથે તો અનંત શક્તિઓ છે. એ અનંત શક્તિ કેવી છે? તો કે ત્રિકાર રહે છે. તેમાંથી એક શક્તિને જુદી પાડીને જો લક્ષમાં લઈ તો પણ ધર્મ થતો નથી. પરંતુ અનંત શક્તિનો પિંડ રૂપ એવો જે ભગવાન આત્મા છે, એને લક્ષમાં લે તો ધર્મ થાય છે. એક એક શક્તિને જુદી પાડીને લક્ષમાં લઈ તો ધર્મ નથી થતો. એ ભેદ થાય છે, વિકલ્પ થાય છે, રાગ થાય છે, માટે એનાથી ધર્મ નથી થતો. પણ એવી અનંત અનંત જે શક્તિ છે, એનો પિંડ રૂપ જે ભગવાન આત્મા છે, એવા એક રૂપ દ્રવ્યને એને લક્ષમાં લઈએ તો ધર્મ થાય છે.
અહીંયા જે બધી શક્તિઓનો વર્ણન બધી ત્રિકારી છે ને આત્મામાં એક સાથે રહેલી છે, અક્રમપણે રહેલી છે. એવું નથી એક ક્ષેત્ર ઉપર એક પ્રદેશ ઉપર એક શક્તિ, બીજા પ્રદેશ ઉપર બીજી શક્તિ, એમ નથી. એ બધા ક્યાંય એક સાથે રહેલી શક્ર એવા આત્માના લક્ષપૂર્વક એવી શક્તિઓ ઓળખવાની આચાર્ય દેવે આપણને વાત સમજાવી છે. તો પહેલી વસ્તુ જીવત્વ શક્તિ જે વાત છે, તો લોકો કહે છે કે અન્યમાં અથવા તો બહાર પણ કહે છે ને કે કોઈ મહાપુરુષ થયો હોય લૌકિક, તો કે એનું જીવન ચરિત્ર આપણે ભણવામાં પણ આવે કે સ્વામી વિવેકાનંદનું જીવન ચરિત્ર, ગાંધીજીનું જીવન ચરિત્ર, તો કે એનું જીવન ચરિત્ર કહો. તો અહીં આચાર્યદેવ ફરમાન કરે છે કે જીવત્વ શક્તિ કહીને આત્માનું જીવન ચરિત્ર વર્ણ્યું છે. એમને જીવત્વ શક્તિની વાત કરીને ખરેખર આત્માનું જીવન ચરિત્રને વર્ણન કર્યું છે. આપણે બાર લૌકિકમાં મહાપુરુષોનું જીવન ચરિત્રની વાત કરી છે. અહીં આચાર્ય દેવ એમ કહે છે કે આનાથી કોઈ મોટું મહારત્ન નથી, એવા મહારત્નનું જીવન ચરિત્રની વાત જીવત્વ શક્તિ વડે કરી રહ્યા છે. આવો આત્મા પૂર્વે ચૈતન્ય પ્રાણ ધારણ કરીને જીવતો હતો, અત્યારે પણ ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે અને ભવિષ્યમાં પણ ચૈતન્ય પ્રાણથી જ જીવશે. આવા આત્માનું ત્રણેય કાળનું જીવન છે. આવું આત્માનું ત્રણેય કાળનું ભૂત ભવિષ્ય વર્તમાન ત્રણેય કાળનું જીવન કેવું છે? તો કે ચૈતન્ય ભાવથી ટકી રહ્યો છે, એ એનું જીવન છે ત્રણેય કાળનું. તો આવો ચૈતન્ય માત્ર ભાવ પ્રાણને ત્રિકાળ ધારણ કરે છે એવી આત્માની જે જીવત્વ શક્તિ છે, જે એનું લક્ષણ છે ચૈતન્ય ભાવ પ્રાણ, એવી જીવત્વ શક્તિ આત્માના સર્વ ક્ષેત્રમાં પણ છે અને સર્વકાળમાં રહેલી છે. આત્માના દરેક ક્ષેત્રની અંદર પહેલી જ વસ્તુ એક કન્ડિશન છે કે અહીં શક્તિની વાત ચાલી રહી છે, તો તે દ્રવ્યમાં પણ વ્યાપે છે, ગુણમાં પણ વ્યાપે છે અને પર્યાયમાં. એવું નથી કે શક્તિ એકલી દ્રવ્યમાં, તો નહીં, દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તો આત્માના સર્વ ક્ષેત્ર અને સર્વકાળમાં રહેલું છે આ જીવત્વ શક્તિ. એમાં એક એક જુદી જુદી શક્તિ ઉપર જોવાનું પ્રયોજન નથી આચાર્યદેવનું. એવી અનંત શક્તિનો પિંડ જે આત્મા છે એની સામે જોવાનું પ્રયોજન બતાવવામાં આવ્યું છે. સંયોગ રહિત, વિકાર રહિત, શુભાશુભ ભાવથી રહિત, અનંત શક્તિ સહિત એવો જે જ્ઞાન માત્ર ભાવ, તેને આત્મા કીધો અને તેની અંદર અનંતે અનંત શક્તિઓ આવી જાય છે. માટે એમ કે છે જ્ઞાન માત્ર ભાવ કહેતા જ એની અંદર અનંત શક્તિઓ ઉછરે છે. હવે આપણે અલગ અલગ વસ્તુઓ સમજી. શરીર આદિ જે છે પર વસ્તુ છે, તો મને એ સમજાવો, તે આત્માના ક્ષેત્રમાં છે, આત્માના અવસ્થામાં છે. શરીર આદિ પર વસ્તુ કોઈ પણ પદ્રવ્ય લો, શરીર આદિ કોઈ પણ મન વાણી કર્મ આદિ લો અથવા તો કોઈ દ્રવ્ય લો, તો એ આત્માના સર્વ ક્ષેત્રમાં છે, એના સર્વ અવસ્થામાં છે. બોલો, બોલો. क्षेत्र में तो है, अवस्था में नहीं होगा. शरीर કેવી રીતે ક્ષેત્રમાં એવા આત્મા? क्योंकि जितनी शरीर का क्षेत्र तो दोनों का क्षेत्र भिन्न भिन्न है, दोनों का क्षेत्र भिन्न है. पहले एक बात समझ लो કે શરીરના અને આત્મા બે દ્રવ્ય જ અલગ છે, બંનેના પ્રદેશો તદ્દન પૃથક છે, બંનેના પ્રદેશો તદ્દન ભિન્ન ભિન્ન છે. કેમ કે એકબીજાનો અભાવ છે, એકબીજામાં અત્યંત અભાવ છે. ચાર અભાવમાં એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ. તો કે શરીર આદિ જે પર વસ્તુ છે એ આત્માના ક્ષેત્રમાં પણ નથી અને આત્માની કોઈ અવસ્થામાં પણ નથી. આત્માની કોઈ પણ અવસ્થા થાય એની અંદર શરીરનો તો અભાવ છે, કેમ કે બંને દ્રવ્ય જ અલગ છે અને કોઈ ક્ષેત્રમાં પણ નથી. તો શરીર આદિ જે પદ્રવ્ય છે, પર વસ્તુ છે, તે આત્માના ક્ષેત્રમાં પણ નથી અને આત્માની કોઈ અવસ્થામાં પણ નથી. બીજું, રાગદ્વેષ આદિ વિકારી ભાવ, બોલો બોલો જયંતિભાઈ, છાયાબેન, અમિતાબેન, બોલો અહીંથી કોઈ. એ તો બરાબર. ફરી વાર શરીર આદિની વાત કરી. શરીર આદિ પર વસ્તુ જે છે તે આત્માના
કોઈ ક્ષેત્રમાં પણ નથી, એટલે કે આત્માના ક્ષેત્રમાં પણ નથી ને આત્માની કોઈ અવસ્થામાં પણ નથી. હવે રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે તે આત્માના ક્ષેત્રમાં છે, કેમ કે આપણી પર્યાયમાં થાય છે ને રાગ દ્વેષ આદિ ભાવ, તો કે આપણા આત્માના ક્ષેત્રમાં છે પણ તેની સર્વ અવસ્થામાં વ્યાપતા નથી. કેમ કે સિદ્ધમાં ક્યાં છે, અર્યંતમાં ક્યાં છે? તો રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે તે આત્માના ક્ષેત્રમાં છે, પરંતુ આત્માના સર્વ અવસ્થામાં તે વ્યાપતા નથી. રાગ દ્વેષ આદિ વિકાર ભાવ તે આત્માના ક્ષેત્રમાં છે. શરીર આદિ પદ્રવ્ય તે આત્માના ક્ષેત્રમાં નથી અને નથી એની કોઈ અવસ્થામાં. તો રાગ દ્વેષ આદિ વિકારી ભાવ તે આત્માના ક્ષેત્રમાં છે, પરંતુ તેની એ દરેક અવસ્થામાં તે વ્યાપતા નથી. સંસાર દશા હોય તો વ્યાપે છે, પરંતુ તે સિદ્ધ દશામાં તે વ્યાપતા નથી, તો સર્વ અવસ્થામાં તે વ્યાપતા નથી. આ જે જીવત્વ શક્તિ છે એવી અનંત અનંત જે શક્તિ છે તે આત્માના પૂરા ભાગમાં એટલે કે દરેક ક્ષેત્રમાં અને દરેક અવસ્થામાં વ્યાપે છે. ત્રણ વસ્તુ લીધી, એક શક્તિ લીધું, એક પદ્રવ્ય લીધું અને એક આપણી જ પર્યાયમાં ઉત્પન્ન થતા રાગ દ્વેષ આદિ વિકારી ભાવ. તો શરીર આદિ જે પદ્રવ્ય છે તે નથી આત્માના કોઈ આત્માના ક્ષેત્રમાં એ નથી, આત્માના ક્ષેત્રમાં પણ નથી અને આત્માની કોઈ અવસ્થામાં પણ નથી. રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવ છે તે આત્માના ક્ષેત્રમાં છે, કેમ કે આપણી જ પર્યાયમાં થાય છે, પરંતુ તે દરેક અવસ્થામાં વ્યાપતા નથી. સંસાર દશામાં છે પરંતુ અર્યંત સિદ્ધ દશામાં તે વ્યાપતા નથી. ત્રીજું લીધું જીવત્વ શક્તિ, તો નિર્મલ પરિણામની વાત છે. તો આ જે જીવત્વ શક્તિ વગેરે જે આનંદ શક્તિ જે છે તે આત્માના પૂરા ભાગમાં, કેમ કે દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે, તો કે આત્માના પૂરા ભાગમાં અને સર્વ અવસ્થામાં જોવા મળે છે. ગુણની વ્યાખ્યા જેવી છે કે આત્માના પૂરા ભાગમાં એટલે કે દરેક ભાગમાં અને દરેક અવસ્થામાં તે રહેલું છે પોતાના સ્વચતુષ્યની અંદર. તો કે પહેલું દ્રવ્ય આવ્યું, દ્રવ્યના પૂરા ભાગમાં, ભાગ એટલે ક્ષેત્ર આવ્યું અને દરેક અવસ્થામાં એટલે કે કાર આવ્યો અને છેલ્લે એને ગુણ એટલે કે સ્વભાવ એટલે કે ભાવ આવ્યો. તો દ્રવ્ય, ક્ષેત્ર, કાર અને ભાવ એ સ્વચતુષ્યની વાત બતાવી છે. તો કે જે જીવત્વ શક્તિ છે તે અનંત શક્તિ છે, તે આત્માના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે છે. હવે આવી જીવત્વ શક્તિ આત્માના દ્રવ્યમાં છે, ગુણમાં છે કે પર્યાયમાં છે? તો કે જીવત્વ શક્તિ તો જવા દો, અનંત અનંત જે શક્તિ છે તે દરેક શક્તિ દ્રવ્ય, ગુણ અને પર્યાયમાં વ્યાપેલી છે. અહીં મંદિરમાં, જીન મંદિરમાં સવારમાં સુડતાલીસ શક્તિ આખી ચાલી ગઈ, તો દરેક પ્રવચનની અંદર પૂજ્ય ગુરુદેવ શ્રીના દરેકની અંદર આ એક લીટી આવે, ભૂલ ન કરે અજ્ઞાની જીવ અથવા તો કોઈ પ્રાણી, એટલે કે કરુણા ભાવથી વારંવાર બતાવે કે શક્તિ જે છે એ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપે છે. તો આ જીવત્વ શક્તિ આત્માના દ્રવ્યમાં છે, ગુણમાં છે કે પર્યાયમાં છે? તો કે જીવત્વ શક્તિ દ્રવ્ય, ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. વિકારી ભાવ જે છે તે આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપેલા નથી. હવે એ બધાની સાથે સરખાવે, જીવત્વ શક્તિ ત્રણેયમાં વ્યાપેલી છે, દ્રવ્યમાં પણ વ્યાપેલી છે, ગુણમાં પણ વ્યાપેલી છે અને પર્યાયમાં પણ વ્યાપેલી છે. વિકારી જે ભાવ છે તે આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપેલા નથી, કેમ કે કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે, અને આત્મા તો ત્રિકારી શુદ્ધ છે, તો માટે કે એની અંદર પણ વિકારી ભાવ નથી. તો વિકારી ભાવ આત્માના દ્રવ્ય અને ગુણ, ગુણ પણ ત્રિકારી શુદ્ધ છે, તો આત્માના દ્રવ્ય કે ગુણમાં વ્યાપેલા નથી, પણ માત્ર એક સમય પૂરતી એક અવસ્થાની અંદર રહેલું છે. એક સમય પૂરતી એક પર્યાયની અંદર તે વિકારી ભાવ રહેલા છે, એક સમય પૂરતી અવસ્થાની અંદર રહેલા છે. અને શરીર આદિ જે પર પદાર્થ છે તે આત્માના દ્રવ્યમાં પણ નથી, એમાં પણ એનો અભાવ છે, આત્માના ગુણમાં પણ એનો અભાવ છે, આત્માના પર્યાયમાં પણ એનો અભાવ છે. કેટલી વાત એવી? બોલો, અહીંથી તો જવાબ દો, બધા અહીંથી જવાબ દે છે. ફરી વાર, તો કે વિકારી ભાવો પહેલેથી લો કે શરીર આદિ જે છે પર વસ્તુ, પદ્રવ્ય જે છે તે આત્માના ક્ષેત્રમાં નથી અને આત્માની કોઈ અવસ્થામાં પણ નથી, કેમ કે શરીર આદિ જે પદ્રવ્ય છે તે બીજું દ્રવ્ય છે, આત્મા એક દ્રવ્ય છે, તો એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ, અત્યંત અભાવ, તો કે તે શરીર આદિ પર વસ્તુ તો આત્માના ક્ષેત્રમાં પણ નથી ને આત્માની કોઈ અવસ્થામાં પણ નથી.
બીજું અને સૌથી મોટી ભૂલ આપણે એ કરી રહ્યા છીએ કે જે પદ્રવ્ય છે તે આપણા ક્ષેત્રમાં પણ નથી ને આપણી કોઈ અવસ્થામાં નથી, છતાં એક સમય પૂરતી જે પર્યાય જે આપણને મળી છે શરીર, એની અંદર એટલું એકત્વ કરી લીધું છે કે એને કારણે જીવ અનાદિકાળથી પંચ પરાવર્તનનું પરિભ્રમણ કરી રહ્યો છે અને અનંત દુઃખનો ભોગવટો આપણે કરી રહ્યા છીએ. શેને કારણે? કે આ જે શરીર મળ્યું છે ને એ શરીરને જ જીવન માન્યું ને એ શરીરને જ મરણ માન્યું. તો કે આત્મા તો જીવત્વ શક્તિને કારણે જીવી રહ્યો છે, આત્મા આવા જડ દશ પ્રાણથી નથી જીવી રહ્યો. તો કે શરીર આદિ પર વસ્તુ તો આત્માના ક્ષેત્રમાં પણ નથી ને એની કોઈ અવસ્થામાં પણ નથી. રાગ દ્વેષ આદિ જે વિકારી ભાવો છે તે તો છે આપણી પોતાની પર્યાયમાં, તો આત્માના ક્ષેત્રમાં છે, પરંતુ દરેક અવસ્થામાં વ્યાપેલું નથી. કેમ કે સંસાર દશામાં છે વ્યાપેલું, આપણી અજ્ઞાન દશા છે અને સાધક છે એને પણ એની એક સમયની પર્યાયમાં રાગદ્વેષ આદિ વિકારી ભાવ થાય છે અને જે ભાવ થાય છે એનું એને ખ્યાલ પણ છે. કેમ કે એને લક્ષમાં લે છે અને એને લક્ષમાં લઈને પોતાની અલ્પજ્ઞતાને, પોતાની પામરતાને પછી એને ટાળવાનો પ્રયત્ન પોતાના દ્રવ્ય સ્વભાવનો સ્વીકાર કરીને, એટલે કે એનો આશ્રય કરીને એને ટાળવાનો પ્રયત્ન કરે છે. ટાળવાનો પ્રયત્ન એ બોલો એ પણ વ્યવહારનું કથન છે, વાસ્તવમાં તો પોતાના સ્વભાવની અંદર લીન થાય છે તો રાગદ્વેષ આદિ ભાવ ઉત્પન્ન જ નથી થતા, એને રાગદ્વેષ આદિ ભાવોનો નાશ કર્યો એમ કહેવામાં આવે છે. તો કે રાગદ્વેષ આદિ જે વિકાર ભાવ છે તે આત્માના ક્ષેત્રમાં છે, પરંતુ એની દરેક અવસ્થામાં વ્યાપેલો નથી. ત્રીજું, આ જીવત્વ શક્તિ જે છે એવી તો અનંત અનંત શક્તિ છે કે જે શક્તિવાન રૂપને દ્રષ્ટિમાં લેતા એ અનંત અનંત શક્તિઓ જ્ઞાન માત્ર ભાવની સાથે ઉછરે છે, નિર્મલ રૂપે પરિણમન કરે છે. તે આત્માના પૂરા ભાગમાં અને દરેક અવસ્થામાં જોવા મળે છે. તો દ્રવ્યમાં પણ છે, ગુણમાં પણ છે અને પર્યાયમાં પણ છે. તો જીવત્વ શક્તિ એવી અનંત અનંત શક્તિ તો શેમાં છે? તો કે દરેક શક્તિ દ્રવ્યમાં પણ છે, ગુણમાં પણ છે અને પર્યાયમાં. આપણે એક એક શક્તિ લઈશું તો એક એક શક્તિની અંદર અનંત અનંત શક્તિનું રૂપની પણ વાત સાથે લેતા જશું કે એનાથી ખ્યાલ આવે કે એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતો, પરંતુ એક ગુણની અંદર અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. ફરીવાર, એક ગુણ બીજા ગુણ રૂપે નથી થતો, પરંતુ એક ગુણની અંદર અનંત અનંત ગુણોનું રૂપ સમાયેલું છે. જ્ઞાન ગુણ છે એની અંદર અસ્તિત્વ ગુણ નથી પણ અસ્તિત્વ ગુણનું રૂપ સમાયેલું છે, એમ અસ્તિત્વ ગુણની અંદર જ્ઞાન ગુણનું રૂપ સમાયેલું છે. તો કે જીવત્વ શક્તિ જે છે તે તો દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. હવે જે વિકારી ભાવ છે તે આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપેલા નથી, કેમ કે આત્મા દ્રવ્ય જે છે તે ત્રિકારી શુદ્ધ છે, તો વિકારી ભાવ તેની અંદર વ્યાપતા નથી. નહીં તો દ્રવ્ય અશુદ્ધ થાય, તે તો ત્રણકાર ક્યારેય અશુદ્ધ થતું નથી, તે ત્રિકારી શુદ્ધ છે. તો કે દ્રવ્ય અને ગુણ વચ્ચે નિત્ય તાદાત્મ્ય સંબંધ છે કે જો ગુણ અશુદ્ધ થાય તો દ્રવ્ય પણ અશુદ્ધ થાય ને કોઈ એવો ગુણ નથી કે જે વિકાર રૂપે પરિણમન કરે, માટે ગુણમાં પણ નથી. તો કે એક સમયની પર્યાયમાં થાય છે, એક સમય પૂરતી જે પર્યાય જે છે એની અંદર વિકારી ભાવ થાય છે અને એ વિકારી ભાવ પોતાની યોગ્યતાથી થાય છે. તે સમયની પર્યાયના સષ્ટકારકોને કારણે થાય છે. એ પોતે કરતા, પોતે કર્મ, પોતે કરણ, પોતે સંપ્રદાન, પોતે અપાદાન ને પોતે અધિકરણ, એ સમયની પર્યાયની જન્મક્ષણ એની હોનાર એને કારણે ઉત્પન્ન થાય છે. ત્યારે લક્ષ્ય પર તરફ હોય છે નિમિત્ત રૂપે. તો કે એક સમય પૂરતી એક મર્યાદામાં છે, એક પર્યાયમાં રહેલા છે. અને શરીર આદિ જે જડ પદાર્થ છે તે તો આત્માના દ્રવ્યમાં પણ નથી, આત્માના ગુણમાં પણ નથી અને આત્માની પર્યાયમાં પણ નથી. એ તો કેવા છે? તદ્દન ભિન્ન. એના પ્રદેશો અને આપણા પ્રદેશો કેવા છે? તદ્દન ભિન્ન બતાવવામાં આવ્યા છે. તો જીવત્વ શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. તો આ જીવત્વ શક્તિને લીધે આખું દ્રવ્ય જે છે તે જીવંત છે, જીવંત જ્યોત બતાવવામાં આવ્યું છે. એટલે કે દ્રવ્યની અંદર જીવત્વ છે, ગુણોની અંદર જીવત્વ છે, પર્યાયની અંદર પણ જીવત્વ છે. દયા આદિ ભાવ તે કંઈ પર્યાયના ખરા પ્રાણ નથી, તે ખરેખર દ્રવ્યના ખરા પ્રાણ નથી, પર્યાયના ખરા પ્રાણ નથી. ચૈતન્ય પ્રાણને ધારણ કરનારી જીવત્વ શક્તિ જે એનું લક્ષણ છે એ જીવત્વ શક્તિ દ્રવ્ય ગુણ અને પર્યાય ને ત્રણેયને તે ટકાવે છે, ત્રણેય એને કારણે ટકેલા છે. એક એક પર્યાયનું જીવતર પણ જીવત્વ શક્તિની સ્વતઃ ટકેલો છે. એક એક પર્યાય જે એક સમય પૂરતી જે પર્યાય ટકી રહી છે તે પર્યાયની અંદર જીવત્વ શક્તિ જે છે તેને કારણે તે ટકી રહી છે. અહીં પ્રશ્ન થાય છે, અન્નને 11મો પ્રાણ ગણાકે છે,
પૈસાને 12મો પ્રાણ કહે છે? તો કે આત્મામાં શરીરનો જ અભાવ છે. આપણે નહીંમાં આવ્યું ને અસ્તિત્વ નાસ્તિત્વ, તો કે આત્મામાં શરીરનો અભાવ, આત્મામાં શરીરનું નાસ્તિત્વ પણ હોય, આત્માનો નાસ્તિત્વ ધર્મ. અને શરીરમાં આત્માનું અભાવ તે શરીરનો નાસ્તિત્વ ધર્મ. તો કે આત્માનો નાસ્તિત્વ ધર્મ શું? કે આત્મામાં શરીરનો નાસ્તિત્વ અથવા એનો અભાવ તે આત્માનો નાસ્તિત્વ ધર્મ છે. તો કે આત્મામાં શરીરનો જ અભાવ છે, તો પછી આનાથી આત્મા જીવે વાત જ ક્યાં રહી? તો બાર લૌકિકમાં બોલો કે અન્ન વગર જ આત્મા જીવે છે, અને આપણને પણ એવું દેખાઈ રહ્યું છે, પરંતુ આપણને એની યથાર્થ શ્રદ્ધા નથી. આપણને ક્રમબદ્ધ કરી એની યથાર્થ શ્રદ્ધા નથી. એ યથાર્થ શ્રદ્ધા તો પછી સમ્યક દ્રષ્ટિને જ હોય છે. બે એનો અંત છે કે જેને યથાર્થ શ્રદ્ધા હોય એને સમ્યક દર્શન થાય, અને જેને સમ્યક દર્શન પ્રાપ્ત થયું હોય, પ્રગટ થયું હોય, એને જ ક્રમબદ્ધ પર્યાયની યથાર્થ શ્રદ્ધા હોય છે. પરંતુ ભૂમિકા અનુસાર તે ક્રમબદ્ધ પર્યાય ઉપર વિશ્વાસ કરવો જોઈએ. તો કે આનાથી આત્મા જીવે વાત જ નથી રહેતી. આત્માનું જીવન તો ચૈતન્ય પ્રાણોથી ટકેલું છે, ભાવ પ્રાણથી ટકેલું છે. અન્ય આત્માનો 11મો પ્રાણ કીધો એમ નથી. તેમજ પૈસો તે 12મો પ્રાણ નથી. અત્યારના યંગ જનરેશનને કહો પૈસા વગર બધું નકામું છે, પૈસા વગર કોઈ બોલાવતું નથી, પૈસા હોય તો જ આપણે જીવી શકીએ છીએ. તો ખરેખર તેમ નથી. પૈસો તો 12મો પ્રાણ પણ નથી. પૈસો જે છે એ પણ પૂતગલ દ્રવ્ય છે. એ પૈસો જ્યારે પણ આપણી પાસે આવે છે, તો પૈસો આવે છે પોતાની ક્રિયાવર્તી શક્તિને કારણે, ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે. ખરેખર પૈસાને આપણે અડી પણ શકતા નથી, એને સ્પર્શ પણ કરી શકતા નથી, કેમ કે એક દ્રવ્યનો બીજા દ્રવ્યમાં અભાવ છે. તો પૈસા સંબંધી મમતા આવે છે, અને એ મમતાને દ્રષ્ટિમાંથી છોડવાની. પૈસાને છોડવાના જ નથી, આપણે એને ગ્રહણ જ નથી કર્યું, તો છોડવાની વાત ક્યાં છે? તો કે પૈસા સંબંધી જે મમતા છે એ મમતાને દ્રષ્ટિમાંથી છોડવાની છે. તો પૈસો તે 12મો પ્રાણ નથી. આત્માના ચૈતન્ય જીવનમાંથી 10 પ્રાણ તો કાઢી નાખ્યા, રાગ દ્વેષ આદિને પણ કાઢી નાખ્યા, ગુણ ગુણીનો ભેદ આદિ જે વિકલ્પ ઉઠે છે એને પણ કાઢી નાખ્યા. એ પણ રાગ છે. એ રાગ આત્માના ત્રિકારી દ્રવ્ય ગુણ કે પર્યાયોમાં રહેતું નથી, માટે તે આત્માનું જીવનનું કારણ નથી. શું કીધું? આત્માના ચૈતન્ય જીવનમાંથી જે 10 જડ પ્રાણ છે, 5 ઇન્દ્રિય પ્રાણ, 3 બર પ્રાણ, એકાયો અને શ્વાસોશ્વાસ, એ 10 પ્રાણને પણ કાઢી નાખ્યા. ને રાગ દ્વેષ આદિ જે ભાવ છે, વિકારી ભાવ, એને પણ કાઢી નાખ્યા. કેમ કે તે આત્માના દ્રવ્યમાં કે ગુણમાં વ્યાપેલા નથી, માત્ર એક સમયની પર્યાય પૂરતા છે, એને પણ કાઢી નાખ્યા. ગુણ ગુણીનો ભેદનો જે વિકલ્પ ઉઠે છે, અનંત શક્તિ છે, તો એમાં એક એક શક્તિને રક્ષમાં લો તો ભેદ પડે છે, ભેદ પડે તો વિકલ્પ ઉત્પન્ન થાય, વિકલ્પ ઉત્પન્ન થાય તો રાગ થાય છે, માટે તેને પણ કાઢી નાખ્યા. કેમ કે રાગ જે છે તે આત્માના ત્રિકારી દ્રવ્યમાં, ત્રિકારી ગુણમાં કે સમસ્ત પર્યાયમાં રહેતો નથી, દરેક અવસ્થામાં નથી રહેતો. અજ્ઞાન દશામાં, સંસાર દશામાં રહે છે, પરંતુ અર્યંત અને સિદ્ધ દશામાં રહેતો નથી, માટે તે પણ આત્માના જીવનનું કારણ નથી. ફરી વાર લઈને પૂરું કરી આજનો સ્વાધ્યાય. જીવત્વ શક્તિ. જીવત્વ શક્તિ આત્માના દ્રવ્ય ગુણ અને પર્યાય ત્રણેયમાં વ્યાપેલી છે. શરીર આદિ પરદ્રવ્ય તે આત્માના દ્રવ્ય ગુણ પર્યાય ત્રણમાંથી ક્યાંય પણ તે વ્યાપતો નથી. અને ત્રીજો રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, શુભાશુભ ભાવ, તો કે એ આત્માના દ્રવ્ય ગુણમાં વ્યાપતા નથી, પણ સર્વ અવસ્થામાં પણ વ્યાપતા નથી, પણ માત્ર એક સમયની પર્યાયમાં તે વ્યાપે છે, બીજા સમયે એનો નાશ થાય છે. આ રીતે પોતાના દ્રવ્ય ગુણ પર્યાય એ ત્રણેયમાં વ્યાપક એવી એક જીવત્વ શક્તિથી આત્મા જીવી રહ્યો છે. આપણે બોલી છીએ બાર લૌકિકમાં જે છેલ્લે પોસ્ટ પણ મૂકી હતી, આશા વગરનું જીવન નહીં. આશા અમર છે, એના વિશેની વિશેષ વાત આપણે આવતીકાલે કરશું. આપણે પણ આપણા ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યા છીએ, ભલે આપણી અજ્ઞાન દશા હોય તો પણ, ભલે માનતા નથી, આપણે 10 પ્રાણથી જીવી રહ્યા એવું માની રહ્યા છીએ, પરંતુ ખરેખર અજ્ઞાની જીવ પણ પોતાના ચૈતન્ય પ્રાણથી જીવી રહ્યો છે. આવી અનંત અનંત જીવન, એ જીવત્વ શક્તિ જેવી અનંત અનંત શક્તિઓ જેની અંદર ઉછરી રહી છે, એવા જ્ઞાન માત્ર ભાવ એવા આત્મા ઉપર દ્રષ્ટિ કરીને આપણી પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું વ્યક્તિત્વ પૂરું કરું છું. જય જિનેન્દ્ર. બોલો બોલો જીનવાણી સ્તુતિ. અહીંયાથી બોલો, બોલો જયંતિભાઈ.
સોપાવેશુ કચિની રામાની કે જ્ઞાન તે શોધે લોકાલો સોવાણી મસ્તક જડો સદા નમો રિંટાણં નમો શીટાણં નમો આયર્યણં નમો અવજાણં નમો લોહી સવ શ્રવણમ ચતારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમ્મ મંગલમ ચતારી લોકુત્તમા અરિહંતા લોકુત્તમા સિદ્ધા લોકુત્તમા શાહુ લોકુત્તમા કેવલી પંતો ધમ્મ લોકુત્તમા ચતારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમ્મ શરણ ભોજામી બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય હો બોલીએ શ્રી જીનવાણી માતનો જય હો બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી સદગુરુ દેવનો જય હો બોલીએ શ્રી પ્રશામૂર્તિ ભગવતી માતનો જય હો બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય હો જય હો